વન વિભાગની ગંભીર બેદરકારી. લીમખેડામાં નાઇટ પેટ્રોલિંગ કરી પરત ફરતા રોજમદાર કર્મચારીનો અકસ્માત. ગંભીર રીતે ઇજાગ્રસ્ત. સરકારી વાહનની સુવિધા ન અપાતા રોજમદાર બાઇક પર ઘરે જવા મજબૂર બન્યો. વટેડા ચોકડી પાસે નીલગાય પાડી આવતા બાઇક પલટી. દાહોદ ઝાયડન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ. લીમખેડા વન વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લીમખેડા વન વિભાગના સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગની કામગીરી પૂર્ણ કરીને મોડી રાત્રે બાઇક પર પોતાના ઘરે પરત ફરી રહેલા રોજમદાર કર્મચારી મિત્તાભાઈ કાળુભાઈ ચૌહાણ વટેડા ચોકડી નજીક અકસ્માતનો ભોગ બન્યા છે. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે પેટ્રોલિંગ અને ફોટોગ્રાફીની કામગીરી આટોપીને તેઓ પોતાના બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે વટેડા ચોકડી પાસે અચાનક નીલગાય આડે આવતા બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં મીનાભાઈને માથાના ભાગે, મોં પર, પાંસળીઓમાં તથા પગમાં ગંભીર ફેરફાર અને ઇજાઓ પહોંચી હતી. હાલમાં તેમને વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રોજમદારનો આક્ષેપ અને વન વિભાગ સામે ઉઠતા તીખા સવાલો. હોસ્પિટલના ખાટલેથી ઇજાગ્રસ્ત રોજમદારે વન વિભાગની નીતિ અને બેદરકારી સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે જો વન વિભાગના અધિકારીઓને સ્ટાફ દ્વારા નાઇટ પેટ્રોલિંગ બાદ સરકારી વાહનમાં ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હોત તો તમારી સાથે અકસ્માત ન થયો હોત. આ ઘટના બાદ વન વિભાગની કામગીરી અને કર્મચારીઓની સુરક્ષા અંગે અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યા છે. શું રાત્રિના સમયે જોખમી કામગીરી અને નાઇટ પેટ્રોલિંગ કરવા બાદ રોજમદારોને તેમના ઘરે મૂકવાની જવાબદારી વન વિભાગની નથી? અધિકારીઓ સરકારી વાહનોનો ઉપયોગ કરે છે તો રાત્રે ફરજ બજાવતા ગરીબ રોજમદારોને રાતના અંધારામાં બાઇક પર એકલા કેમ છોડી દેવામાં આવે છે? તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જંગલ અને વન્યજીવોની રક્ષા કરતા રોજમદારોની પોતાની જ જાન જોખમમાં મુકાય ત્યારે તંત્ર કેમ નિષ્ક્રિય બનીને તમાશો જુએ છે? સ્થાનિક લોકો અને પીડિત પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે વન વિભાગ પોતાની બેદરકારી સ્વીકારે, ઇજાગ્રસ્ત રોજમદારની સારવારનો તમામ ખર્ચ ઉપાડે તેમજ ભવિષ્યમાં નાઇટ પેટ્રોલિંગ કરતા તમામ રોજમદારો માટે સુરક્ષિત વાહન વ્યવસ્થા સુનિશ્ચિત કરે. શું નામ આપનું? મીનાભાઈ કાળુભાઈ અટક ચૌહાણ, કયું ગામ? પરપર લીમખેડા. લીમખેડા. આ તમને આ પગે વાગ્યું છે આજે? હા, તો કેવી રીતે વાગ્યું? તમે અત્યારે કયા દવાખાને ઊભા છો? અત્યારે મેં દાહોદ ઝાયડસમાં આજે હેડ. કેવી રીતે ઘટના બની? અમે અમારે તો અઠવાડિયા અમારી નાઇટ પેટ્રોલિંગ આવે છે સ્ટાફ સાથે. સ્ટાફ સાથે અમે નીકળલા નાઇટ પેટ્રોલિંગ મેં પોતાની જગ્યાએ મેં ફોટા પાડ્યા. ફોટા પાડ્યા પછી પોતાની વાય અમે ઘરે આપેલા સ્ટાફ સાથે. એટલે સ્ટાફ નીકળી ગયો, અમે બાર બેઠો પાછળ રહી ગયા. એટલે ગાયથી ટકરાય ખાંથી ટકરાય ખબર પડી નહીં મને. પડ્યા તો પછી આ પગે વાગ્યું, માથા વાગ્યું, પાસ વાગી ગયું. રાત્રે બાઇક પર થયું? હા, બાઇક. કઈ જગ્યાએ થયું? વટેડા ચોકડી પર. તમને કોઈ સરકારી ગાડી નથી છોડવા આવતી રાત્રે? ના, અત્યારે સરકારી ગાડી કોઈ છોડે નથી આવતી અમને. અથવા સરકારી ગાડી છોડવા આવતી તો આવું ના બનતું રાત્રે? હા, તે નહીં બનતું આવું. બરાબર છે.